હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશું બટેટા પૂંગળા. તો ચાલો બનાવીએ. તો આપણે સૌ પ્રથમ પહેલાં કશ્મીરી લાલ મરચાં સૂકા આવે એ લઈ લઈશું. તો અહીં આપણે 10 જેટલા લઈ લીધા છે. એમાંથી આપણે ઉપરનો ભાગ આ રીતે કાઢી નાખશું. જો વધારે તીખા મરચાં હોય તો તમારે અંદરથી બી કાઢી નાખવાના. તમે જોઈ શકો છો અહીંયા આપણે બધા મરચાંમાંથી ઉપરનો ભાગ કાઢી લીધો છે. હવે આપણે થોડું પાણી ગરમ કરીને આપણે આની અંદર નાખી દઈશું, જેથી જલ્દી પલળી જાય. હવે આપણે આને 10 મિનિટ માટે પલાળવા દઈશું. ત્યાં સુધીમાં આપણે અહીંયા બટેકા લઈ લીધા છે અને ધોઈ નાખ્યા છે. હવે કુકર લઈ લઈશું અને એમાં આપણે જે બટેકા ધોયા હતા એ આપણે અંદર નાખી દઈશું બધા. તો અહીંયા મેં 500 જેટલા નાના બટેટા લીધા છે. હવે આપણે કુકરમાં 2 ગ્લાસ જેટલા પાણી નાખી દઈશું. પાણી નાખી દીધા પછી હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે 3 થી 4 સીટી થવા દઈશું. તમે જોઈ શકો છો આપણે 3 વિસલ થવા દીધી અને આપણે બટેટા બફાઈ ગયા છે. જો તમારે વધારે મોટા બટેટા હોય તો તમારે વધારે વિસલ થવા દેવી. હવે આપણે બટેટાને ફોલી નાખશું. તમે જોઈ શકો છો અહીંયા આપણે બધા બટેટાની છાલ ઉતારી લીધી છે. હવે આપણે એક મસાલો બનાવશું. તો અહીંયા મેં એક વાસણ લઈ લીધું છે. એમાં 2 ચમચી જેટલું તેલ નાખીશ. હવે આપણે આમાં 3 ચમચી જેટલું લાલ મરચું નાખશું. જો તમારે વધારે તીખું ખાવું હોય તો તમે કશ્મીરી લાલ મરચું પણ નાખી શકો છો. મરચું નાખી દીધા પછી હવે આપણે આમાં 1 મોટી ચમચી જેટલું મીઠું નાખી દઈશું. હવે આપણે અડધું લીંબુ લઈ લીધું છે એ આપણે આમાં નીચવી દઈશું. હવે આપણે સારી રીતે મિક્સ કરી નાખશું. મિક્સ કર્યા પછી હવે આપણે આમાં જે છાલ ઉતારેલા બટેટા જે રેડી કર્યા છે એ હવે આપણે આમાં નાખી દઈશું. બધા બટેટા નાખી દીધા પછી હવે આપણે હળવા હાથે ચમચીની મદદથી હલાવીને આપણે સારી રીતે બટેટા કોટ કરી લઈશું. બટેટા તૂટે નહીં એટલે તમારે ધ્યાન રાખીને હળવા હાથે તમારે કોટ કરી લેવાના છે બધા બટેટા. તમે જોઈ શકો છો આ રીતે આપણે સારી રીતે કોટ કરી લીધા છે. હવે આપણે આને 5 થી 10 મિનિટ માટે સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે એક મિક્સર જાર લઈ લઈશું. આપણે જે પહેલાં મરચાં પલાળવા મૂક્યા હતા એ હવે એમાંથી આપણે પાણી કાઢીને આપણે બધા મરચાં આપણે મિક્સર જારમાં નાખી દઈશું. હવે આપણે એક મીડિયમ સાઇઝનું નાનું એવું ટમેટું લઈ લઈશું. એ આપણે નાખીશું. જો તમારે ટમેટું ન નાખવું હોય તો તમે એ સ્કીપ પણ કરી શકો છો. હવે આપણે આમાં 15 થી 20 જેટલી લસણની કળી લઈ લીધી છે એ નાખી દઈશું. તમારે વધારે ઓછી નાખવી હોય એ તમારી રીતે તમે નાખી શકો છો. હવે આપણે આની સ્મૂથ એવી પેસ્ટ રેડી કરી નાખશું. જો તમને જરૂર લાગે તો તમે થોડું પાણી નાખીને પણ પેસ્ટ રેડી કરી શકો છો. તમે જોઈ શકો છો અહીંયા આપણી પેસ્ટ રેડી થઈ ગઈ છે. હવે આપણે એક કઢાઈ લઈ લીધી હતી. એમાં 2 ચમચી જેટલું આપણે તેલ નાખી દીધું છે. હવે આપણે એને ગરમ થવા દઈશું. તમે જોઈ શકો છો અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે 1 ચમચી જેટલી હિંગ નાખી દઈશું. હિંગ થોડીક સતળાઈ જાય પછી આપણે જે મરચાં, લસણ અને ટમેટાની જે પેસ્ટ રેડી કરી હતી એ બધી આપણે આમાં નાખી દઈશું.
તમે જોઈ શકો છો અહીંયા આપણે બધી પેસ્ટ નાખી દીધી છે અને આપણે સારી રીતે મિક્સ કરી નાખશું અને પેસ્ટમાંથી આપણે તેલ છૂટું પડવા દઈશું ત્યાં સુધી આપણે સાતળવા દેવાની છે। હવે આપણે આમાં મીઠા લીમડાના ફ્રેશ પાંદડા 4 થી 5 નાખી દઈશું જેથી સ્મેલ એની એકદમ મસ્ત આવી જશે। હવે આપણે 3 થી 4 મિનિટ માટે સાતળવા દઈશું। 3-4 મિનિટ થઈ ગઈ છે અને આપણી પેસ્ટ સતળાઈ ગઈ છે। હવે આપણે આમાં 1 ચમચી જેટલી હળદર નાખી દઈશું અને 2 ચમચી જેટલું ધાણા જીરું નાખી દઈશું। હવે આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું। બટેટાના અંદરના ભાગમાં મીઠું ના ચડ્યું એટલે તમારે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે। હવે આપણે 1 મોટી ચમચી લાલ મરચું નાખી દઈશું। હવે બધા મસાલા નાખી દીધા પછી આપણે સારી રીતે મિક્સ કરી નાખશું અને પાછું તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે 1 થી 2 મિનિટ માટે સાતળવા દઈશું। તમારે વધારે ગ્રેવી જોતી હોય તો તમે આમાં થોડું પાણી પણ નાખી શકો છો। તમે જોઈ શકો છો 2 મિનિટ થઈ ગઈ છે અને તેલ પણ છૂટું પડી ગયું છે। હવે આપણે જે કોટિંગ કરેલા બટેકા હતા એ હવે આપણે આમાં બધા નાખી દઈશું। હવે આપણે સારી રીતે મિક્સ કરી નાખશું જેથી મસાલો છે તે બધા બટેકામાં સારી રીતે કોટ થઈ જાય એ રીતે। મિક્સ કર્યા પછી જે વાસણમાં આપણે બટેટા કોટ કરવા મૂક્યા હતા એમાં થોડું પાણી નાખી આપણે આમાં નાખી દઈશું। હવે આપણે પાછું 1 મિનિટ માટે ચડવા દઈશું। આપણે પાણી નાખ્યું છે એટલે 1 મિનિટ ચડવા દીધા પછી તમે જોઈ શકો છો બધા બટેટામાં આપણો મસાલો સારી રીતે કોટિંગ થઈ ગયો છે। હવે આપણી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તમે જોઈ શકો છો આપણા બટેકા એકદમ રેડી થઈ ગયા છે। હવે આપણે આમાં ઉપરથી થોડા ધાણા નાખી દઈશું। હવે આપણે ભૂંગળા તળવા માટે કડાઈમાં આપણે તેલ નાખી દીધું છે અને એને ગરમ થવા મૂકી દીધું છે। આપણું તેલ ગરમ થઈ ગયું છે। હવે ગેસની ફ્લેમ મીડિયમ ઉપર રાખીને આપણે ભૂંગળા તળી નાખશું। આ જ રીતે આપણે બધા ભૂંગળા તળી નાખશું। આપણા બટેટા અને ભૂંગળા બંને રેડી છે। હવે આપણે સર્વ કરશું। તમે આ બટેટાને રોટલી કે પરાઠા સાથે પણ ખાઈ શકો છો જે બહુ ટેસ્ટી લાગે છે। આ રીતે તમે જરૂરથી એક વખત બટેટા બનાવશો જે બહુ જ ચટપટા અને ટેસ્ટી બને છે। આમાં તમને લીંબુનો રસ ઓછો લાગે તો તમારે ઉપરથી નાખી શકો છો। બટેટા ભૂંગળા બધા અલગ અલગ રીતે સર્વ કરતા હોય છે। તમારે જે રીતે ખાઓ એ રીતે તમે ખાઈ શકો છો। આ રીતે તમે બટેટાના 4 ભાગ કરીને ઉપરથી પછી આમલીની ચટણી કાં તીખી ચટણી અને મસાલા સિંગ ખાર સિંગ તમે નાખીને ખાશો એ પણ બહુ જ મસ્ત લાગે છે। અમુક લોકો બટેટા અને ચણા મઠ સાથે પણ ખાય છે। તો તમે જોઈ શકો છો આપણા બટેટા રેડી થઈ ગયા છે। જો ફ્રેન્ડ્સ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો। આવા જ નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।